આ બંને બહેનોની જોડી છે એકદમ હટકે. અમદાવાદના 86ના મંદા શાહ અને 83ના ઉષા શાહ. નાની ઉંમરમાં તેમણે માતા પિતાને ખોઈ દીધા. તે પછી 3 બહેનો અને ભાઈનું પણ નિધન તેમણે તેમની આંખો સમક્ષ જોયું. એ કઠિન સમયમાં પણ મંદાબા અને ઉષાબાએ ક્યારેય હાર માની નહીં અને એકબીજાનો આશરો બનીને આગળ વધ્યા. ઘરની પરિસ્થિતિને કારણે તેમનો અભ્યાસ ભલે વધારે ન થઈ શક્યો, પણ સાથે મળીને તેમણે સિલાઈ જેવી કળા શીખતા રહ્યા. બંને ક્યારેય લગ્ન કર્યા નહીં, પરંતુ એકબીજાને જ પોતાનો પરિવાર માની લીધો. 1986માં જ્યારે મંદાબાનો એક ભયંકર એક્સિડન્ટ થયો ત્યારે નાની બહેન ઉષાએ તેમની સેવા કરી અને તેમને સાજા કરી દીધા. 62 વર્ષની ઉંમરમાં જ્યારે મંદાબાએ સ્કૂટર શીખવાનું મન બનાવ્યું ત્યારે પણ ઉષાબેને ખુશી ખુશી તેમનો સાથ આપ્યો. આજ સુધી બંને ક્યારે એકબીજાને એકલા નથી છોડ્યા. 86ની ઉંમરમાં આજે મંદાબા તેમના સ્કૂટરમાં એક સાઈડ સીટ લગાવીને દરેક જગ્યાએ બહેન ઉષાને લઈને જાય છે. મળીને તેમણે ન માત્ર પોતાનું જીવન સુધાર્યું, પણ આસપાસના ગામની મહિલાઓને પણ ભણવા અને આત્મનિર્ભર બનાવવા માટે પ્રેરિત કર્યા. કોઈને ખેતી કરતા શીખવ્યું તો કોઈને પશુપાલન સાથે જોડ્યા. આજે ઉંમરના આ પડાવમાં પણ જ્યારે બંને હસતા પોતાના સ્કૂટર પર અમદાવાદની સડકો પર નીકળે છે તો તેમને મળનાર દરેક માણસને જીવવાની જિંદાદિલીથી જીવવાની પ્રેરણા મળે છે. તમને તેમની કહાનીથી શું પ્રેરણા મળી અમને કમેન્ટમાં જરૂર જણાવો.